હેલો ગુડ મોર્નિંગ એવરીવન. લગભગ સંકલનના એન્ડમાં છીએ આપણે. એકાદ બે લેક્ચરમાં આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે. એના પછી નવા ચેપ્ટરમાં બી આપણે એન્ટર થવાના છીએ. એટલે એમ સમજી લો કે એક ચોપડી લગભગ તમારી પૂરી થઈ ગઈ કહેવાય. અને મેં કીધું હતું એ પ્રમાણે કે આપણે ઇન ધ એન્ડ ઓફ ધી ઓગસ્ટ ચેપ્ટર 7 ની એક્ઝામ લઈશું અને પછી અત્યાર સુધીના ચાલેલા બધા ચેપ્ટરની एक ग्रांड टेस्ट लेवाना चाहिए. सो बी रेडी फॉर इट, राइट? सो टुडे आज આપણે સ્ટાર્ટ કરીએ છે ક્વેશ્ચન નંબર 28 થી. છેલ્લા લેક્ચરમાં મેં તમને 27 માં દાખલા સુધીના દાખલા કરાયા છે. આજે આપણે 28 માં દાખલાથી આગળ જઈએ છીએ. દરેકે દરેક ગયા લેક્ચરના દાખલાની તમે અદા જોઈ હશે તો અલગ અલગ હતી. 28મો દાખલો બી કંઈ કમ નથી. આ એક નવી જાતિ લઈને એક નવો પ્રકાર લઈને આવે છે. કેવી રીતે? તો પહેલા સહેજ સાદું રૂપ આપું એટલે તમને ખ્યાલ આવે. નિયત સંકલનમાં શક્ય હોય ત્યાં સુધી રકમને i કહી દો. હું છેદમાં sin 2x નું સૂત્ર લગાડું છું ઇક્વલ ટુ sin x પ્લસ cos x upon under root 2 sin x into cos x dx. નવું કંઈ કર્યું નથી. મેં એક ભૂલ કરી હતી, એ સુધારી દીધી. π/2 ના બદલે π/3 લખી દીધા. બાકી કંઈ નવું કર્યું નથી. ક્લિયર પોઈન્ટ? હવે આ પ્રકારના દાખલામાં પહેલા તો પ્રકારને ઓળખો. કેવી રીતે એને આપણે આઈડેન્ટિફાઈ કરવું. અંશમાં sin cos સરવાળા બાદબાકીમાં હોય અને છેદમાં ગુણાકારમાં હોય. બરાબર યાદ રાખજો. અંશમાં sin cos સરવાળા બાદબાકીમાં હોય અને છેદમાં ગુણાકારમાં હોય તો તમારે આદેશ હવામાંથી લેવો પડશે. હવામાંથી આદેશ એટલે શું? તો કે જેનું વિકલિત અંશ થતું હોય ને એના માટે આદેશ લેવાનો. ભાઈ કોનું વિકલિત અંશ થશે? તો આનું જે સંકલિત છે એનું એ વિકલિત થશે. sin નું સંકલિત માઈનસ cos, cos નું સંકલિત sin. એટલે તમારે sin માઈનસ cos માટે આદેશ લેવાનો. બરાબર યાદ રાખજો. sin x માઈનસ cos x ઇક્વલ ટુ t આદેશ લેતા sin x માઈનસ cos x ઇક્વલ ટુ t આદેશ લેતા હવામાંથી આદેશ લીધો. હવામાંથી એટલા માટે કહી શકાય કે આ પદ અહીંયા રકમમાં છે જ નહીં, આપણે હવામાંથી પકડીને મૂકી દીધું. આવું કરવાથી ફાયદો એ થશે કે આ બધું સ્વરૂપ આપણે t માં કન્વર્ટ કરી શકીશું. એટલે આ એક અલગ જાતિ, એક અલગ પ્રકાર, એક અલગ અદાવાળો દાખલો કે ફરીથી અંશમાં sin cos સરવાળા બાદબાકીમાં હોય અને છેદમાં ગુણાકારમાં હોય તો હંમેશા હવામાંથી આદેશ લો. આદેશ એવી રીતે લેવાનો કે જેનું વિકલિત અંશ બને, જેનું વિકલિત અંશ બને. તો આનું વિકલિત જેનું વિકલિત આ છે, આનું સંકલિત તે થશે. એ આપણે લઈ દીધું. હવે આપણી ગાડી આગળ ચલાવીએ. જુઓ, ઇગ્નોર કરી શકાય, અંડર એસ્ટિમેટ કરી શકાય એવો દાખલો નથી. હવે t મય વાતાવરણ બનાવવા માટે sin x નું વિકલિત cos x dx, cos x નું વિકલિત માઈનસ sin x dx એટલે પ્લસ થઈ ગયું is dt. તમે જોઈ શકો છો. હું dx કોમન લઉં તો cos x plus sin x dx is dt. તો જો sin x plus cos x dx dt એ મળી ગયું. હજી હદ બદલવાની છે. વત્તા sin into cos નો મેળ પાડવાનો છે. sin into cos નો મેળ પાડવા માટે હું આનો બે બાજુએ વર્ગ કરીશ. મતલબ sin x minus cos x નો સ્ક્વેર ઇક્વલ ટુ t સ્ક્વેર. વર્ગનું વિસ્તરણ કરશો એટલે પહેલું પદ sin સ્ક્વેર અને છેલ્લું પદ cos સ્ક્વેર થશે. તેઓ 1 થઈ જશે અને મધ્યમ પદ થશે 2 sin x cos x, જે તમને આવડે જ છે. હવે હું 2 sin x cos x ને જમણી બાજુ
અને t² ને ડાબી બાજુમાં લાવો તો 1 - t² is 2 sin x cos x. તો જો 2 sin x cos x ની કિંમત પણ t ના સ્વરૂપમાં મળી ગઈ, બધી જ વસ્તુ આપણી ફેવરમાં બની ગઈ છે. આદેશ લીધા પછી sin x cos x dx પણ મળી ગયું. હજી હદ બદલવાની બાકી છે. નિયત સંકલનમાં હંમેશા યાદ રાખો, જ્યારે જ્યારે તમે આદેશ લો તેને અનુરૂપ હદ બદલો. રાઈટ? તો અહીંયાથી હદ બદલીએ. જો જ્યારે x બરાબર 0, અહીંયા 0 મૂકો, sin 0 એ 0, cos 0 એ 1 એટલે -1, ત્યારે t -1. જ્યારે x pi/3, x pi/3 ત્યારે બરોબર, મારી ભૂલ તો નથી થતી ને, pi/3 છે કે pi/2 છે? pi/6 to pi/2 છે, સોરી, pi/6 to pi/3 છે. એટલે અહીંયા pi/6 છે. ક્વેશ્ચન નંબર 28. યસ, pi/6 to pi/3. હવે સમજાણો, pi/6 to pi/3 એટલે અહીંયા આ બદલવું પડશે મારે, 0 વાળું મૂલ્ય. pi/6 to pi/3 ની આપણે વાત કરવાની છે. pi/6 to pi/3 પ્રમાણે આપણે ગણતરી કરીશું. ચલો એની કિંમતો અહીંયા મૂકતા. ફરીથી જો પેલી ભૂલ કરીને વર્ગ વાળું પદ મેં ગાયબ કરી દીધું ને, વર્ગ વાળું પદ થશે 1 - 2 sin x cos x is t². t² ને ડાબામાં, 2 sin x ને જબામાં, અને પછી ઉલટાઈને લખું છું તો આપણું કામ આસાન થઈ જાય. અહીંયા 2 sin x cos x is 1 - t². હવે આ હદ લેવી છે, તો જ્યારે x pi/6, જ્યારે x pi/6 ત્યારે ચલો sin pi/6 है 1/2, cos pi/6 है √3/2 is equal to t. એટલે t નું મૂલ્ય મળશે t is 1 - √3/2. જ્યારે x pi/3, હવે અહીંયા pi/3 મૂકો, ત્યારે sin pi/3 એ √3/2, cos pi/6 એ 1/2 is equal to t. એટલે t નું મૂલ્ય મળશે √3 - 1/2. સો બધી જ વસ્તુ, જો આદેશ દાખલા કરતા આદેશ અને સાદુરૂપ મોટું થઈ ગયું, તમામ કિંમતો ટીકાવતા ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન pi/6 ત્યારે 1 - √3/2, pi/3 ત્યારે √3 - 1/2. હવે આને અહીંથી તમે માઈનસ કોમન કાઢી શકો છો. પછીના સ્ટેપમાં એવું કરીશું, √3 - 1/2 અને આપણી રકમ sin x cos x dx, sin x cos x dx is dt upon sin 2x એટલે કે 2 sin x cos x is 1 - t², વર્ગમૂળમાં 1 - t². જે રેડીમેડ સૂત્ર બની ગયું ભાઈ, sin ઇન્વર્સ x upon n, સીધું સૂત્ર લગાડી દો, ઇક્વલ ટુ sin inverse x upon a 1 minus √3/2 અને √3 - 1/2. હવે આખા જવાબમાં ઉપલી હદ ઓછા આખા જવાબમાં નીચલી હદ,
નિયત સંકલનનો મોટામાં મોટો ફાયદો છે કે આદેશ લીધા પછી આદેશની કિંમત પાછી મૂકવાની જરૂર પડતી નથી, કારણ કે એને અનુરૂપ આપણે પ્રદેશમાં ફેરફાર કરી દીધો. પ્રદેશ π/6 થી π/3 હતો, એના બદલે આપણે આ ફેરવી દીધો. બરાબર. ચલો આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ sin ઇનવર્સ √3 - 1/2 માઈનસ sin ઇનવર્સ 1 - √3/2. હવે sin ઇનવર્સ ના ખૂણામાંથી માઈનસ બહાર નીકળે. sin ઇનવર્સ -x is minus sin inverse x આપણે જાણીએ છીએ. સો ઇક્વલ ટુ sin ઇનવર્સ √3 - 1/2 માઈનસ માઈનસ પ્લસ થયું sin ઇનવર્સ √3 - 1/2 ઇક્વલ ટુ 2 ટાઈમ્સ sin ઇનવર્સ √3 - 1/2. It is our final answer. તો દાખલામાં દાખલા કરતા એમાં જે આદેશ અને કિંમતો મૂકવાની ક્રિયા છે એ મોટી છે, અને એટલા માટે જ આ દાખલો અગત્યનો છે. એક્ઝેક્ટ આના જેવો જ એક બીજો દાખલો લઈએ. 30મો દાખલો છે, પછી 29મો કરાઈશ. પહેલા આપણે 30મો દાખલો જોઈએ. દાખલા નંબર 30. integration 0 to π/4 I is equal to integration 0 to π/4 sin x plus cos x upon 9 plus 16 9 plus 16 sin 2x dx. એક્ઝેક્ટ આ જાતિનો દાખલો છે. જુઓ કે અંશમાં sin cos સરવાળા બાદબાકીમાં હોય અને છેદમાં sin cos ગુણાકારમાં હોય તો હવામાંથી આદેશ પ્રકાર. એના માટે હું અહીંયા sin 2x નું પહેલા સૂત્ર લગાડું છું. સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to π/4 sin x plus cos x upon 9 plus આના 2 આની જોડે ગુણી ગયા 32 sin x into cos x dx. sin x into cos x dx જોઈ શકો છો તમે. આનો આ જ આદેશ આવ્યો, આનું આ સ્વરૂપ છે. યાર જો ઉપર sin plus cos, નીચે sin cos ગુણાકારમાં બેઠો આ જ આદેશ. ખાલી અહીં સુધીની કિંમત યાદ રાખવાની, મૂલ્યો આપણે બદલીશું. છતાં હું અહીંયા ફરીથી લખું છું. જોતા કોના માટે આદેશ લેવાનો? આ જેનું વિકલિત છે એના માટે. આ જેનું વિકલિત છે આનું સંકલિત એ થશે, તો આનું sin નું સંકલન માઈનસ cos, cos નું સંકલિત sin, sin x minus cos x equal to t. ફરીથી એની એ જ વાત છે, ધ્યાન રાખજો. t આદેશ લેતા હવે વિકલન કરવાનું, તો sin x નું વિકલિત cos x dx, cos x નું વિકલિત sin x dx, મેં dx કોમન લીધું ઇક્વલ ટુ dt. તમામ કિંમતો અહીંયા મૂકી તો sin x cos x dx dt આવી ગઈ. હવે આનું તમે બે બાજુ વર્ગ કરીને સાદું રૂપ આપશો તો એ બનશે 2 sin x cos x is 1 minus t square. એટલે અહીં સુધી કોમન વાત આવી. હવે નિયત સંકલન છે, આદેશ લીધું છે, હદ બદલવી પડશે. ચલો આદેશને અનુરૂપ હદ બદલો. જ્યારે x બરાબર 0, જ્યારે x બરાબર 0 ત્યારે અહીંયા 0 મૂકો. sin 0 minus cos 0, sin 0 એ 0, cos 0 એ 1, so -1. ત્યારે t is equal to -1. જ્યારે x is equal to π/4 ત્યારે હવે π/4 મૂકો અહીંયા. sin π/4 એ 1/√2 -1/√2, 1/√2 में से 1/√2 गया तो t इक्वल टू 0 बना. तो આપણી આખી રકમ આવી બનશે ઇન્ટિગ્રેશન -1 to 0
-1 to 0 sin x plus cos x dx is dt upon 9 plus 16 32 માંથી બે છૂટા કરીને આને આપ્યા 2 sin x cos x is 1 minus t square. અહીંયા ફેર એટલો જ પડ્યો કે વર્ગમૂળ નથી એટલે સ્વરૂપ બદલાઈ ગયું થોડું, બીજું કઈ નથી. સમજ્યા ને? ચલો લેટ મી સિમ્પ્લિફાઈ ઇટ. સો -1 to 0 dt upon 9 plus 16 minus 16t square is integration -1 to 0 dt upon 16 અને 25 25 એટલે 5 નો વર્ગ minus 16t square એટલે 4t નો સ્ક્વેર 1 upon a square minus x square નું સૂત્ર બન્યું. 1 upon a square minus x square નું સૂત્ર બન્યું. અચ્છા, પાછું આ t ની સુરેખ પદાવલી છે at plus b, જેમાં a equal to 4 છે, b equal to 0 છે, એટલે t ના સહગુણક વડે ભાગવાનું. તો ચલો 1 upon a square minus x square નું સૂત્ર 1 upon 2a log mod x plus a upon x minus a plus c, અને જવાબને x ના સહગુણક વડે ભાગો. વળી નિયત સંકલન છે, પ્લસ c નહીં આવે, સોરી, નિયત સંકલન છે એટલે એને હદ પણ આપવી પડશે. સો 5 to 10 ચોક 40 1/40 આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ. સો log mod t ની જગ્યાએ 0 મૂકશો તો 5 upon -5 એટલે -1 પણ માનાંકમાં માઇનસ log mod t ની જગ્યાએ -1 મૂકો તો -1 એટલે -4 plus 5 1 -4 -5 એટલે -9, so -1/9 equal to 1/40 log mod છે એટલે 1 minus log 1/9 log 1/9 એટલે minus log 9 કહેવાય. so 1/40 log 1 is 0 plus log 9, so final answer will be 1/40 log 9. this is our ઝીંગો બિંગો આન્સર, જે કેવું હોય તે. બરાબર છે? તો લખી લો આટલો જ, બે દાખલા થાય છે એટલે આગળ જઈએ. 29મો દાખલો જે વચ્ચે મેં બાકી રાખ્યો તો એ 0 to 1 dx upon root 1 plus x minus root x. હવે આમાં બીજું કંઈ જ નથી કરવાનું, તમારે ખાલી કરણી લેવાની છે. અને આ પ્રકારના દાખલા અનિયત સંકલનમાં પણ થયેલા છે. કરણી એટલે આના અનુબદ્ધ હોય વડે ગુણો ભાગો, મતલબ આને તમે √1 + x +√x વડે ખાલી ગુણો ભાગો અને પછી આખો દાખલો તમે જાતે કરી શકો છો. 1 + x - √x into √1 + √x +√x dx. પછી જલસા કરો, આવડી જશે. અને આ દાખલો તમને આપું છું. એના પછી 31મો દાખલો બઢિયા દાખલો છે, ધ્યાન રાખજો. સારો દાખલો. tan inverse of sin x એટલે એનો ખૂણો વિશિષ્ટ છે. જ્યારે ત્રિકોણમિતિય વિધેય હોય કે ત્રિકોણમિતિય પ્રતિવિધેય હોય, ખૂણો વિશિષ્ટ હોય એટલે એના માટે આદેશ લેવાનો. sin માટે આદેશ લઈશું તો એનું વિકલિત cos અંદર હોવું જોઈએ. પહેલી નજરે નથી પણ બીજી નજરે છે. હું અહીંયાથી cos ને છૂટું પાડું છું. (0 to π/2) 2 sin x cos x into tan inverse of sin x dx. sin માટે આદેશ લેશો એટલે cos x dx આપણને મળી ગયું. sin x = t. આદેશ લેતા sin x નું વિકલિત થશે cos x dx is dt.
એ પણ આપણી પાસે છે. જ્યારે જ્યારે નિયત સંકલનમાં આપણે આદેશ લઈએ છીએ તેને સંગત હદ પણ બદલીએ છીએ. તો જુઓ, જ્યારે x = 0 ત્યારે t = 0 અને જ્યારે x = π/2 sin π/2 એ 1 ત્યારે t = 1. તમામ કિંમતો ટીકાવતા ઇન્ટિગ્રેશન 0 to 1. હવે જુઓ 2m sin x ની જગ્યાએ t, cos x dx is dt, cos x dx is dt અને tan inverse of sin x એટલે tan inverse t. આ 2 અચળ છે એટલે બહાર આયા. ઇન્ટિગ્રેશન 0 to 1 t tan inverse t dt. બે વિધેય ગુણાકારમાં આયા, દુશ્મન ગુણાકાર એટલે. પણ એના માટે એક નિયમ ગણિતશાસ્ત્રે આપણને આપી દીધો છે, ખંડેરનો નિયમ, જેને આપણે ખંડસહ સંકલન કહીએ છીએ. ખંડસહ સંકલન પ્રમાણે લિયેટના ક્રમમાં tan ઇન્વર્સ પહેલા આવશે અને t બહુપદીય વિધેયમાં આવશે. એટલે આ ક્રમમાં આપણે આને u અને આને v કહીશું અને અહીંયાથી પછી જલસા કરો. તમે કરી શકો છો. ખંડસહ સંકલન ના ઘણા દાખલા કર્યા છે, તમને આવડવો જ જોઈએ. રાઈટ. એના પછી 32મો દાખલો. Zero to pi x tan x upon sec x plus tan x. બધા શોધીને વેળીને સારા દાખલા મૂક્યા છે. આ પણ એક પ્રકાર છે, એવો પ્રકાર છે કે જે હું તમને કહીશ તો તમને યાદ આવી જશે કે હું શું કહેવા માંગુ છું. વિલન x પ્રકાર. યાદ આવ્યું ને કે રકમમાં બાકી બધું સેટ થયેલું હોય પણ એક વધારાના x ના કારણે આપણે સંકલન ના કરી શકીએ, એને આપણે વિલન x કીધું છે. તો જુઓ, સરળતા ખાતર હું આને sin cos માં ફેરવું છું. એક સ્ટેપ આપણે વધારે લખીએ. 0 to pi x sin x upon cos x upon sec એટલે 1 upon cos x plus sin x upon cos x dx. અંશ અને છેદમાં cos x લસા લેતા ઇન્ટિગ્રેશન 0 to pi x sin x upon 1 plus sin x dx. x sin x upon 1 plus sin x dx. હવે જો આ x ના હોત ને તો આપણું કામ આસાન થઈ જતું. છેદમાં 1 પ્લસ ઓર માઈનસ sin, જો ઉપર cos હોત ને તો છેદનો વિકલિત અંશમાં, પણ ઉપર sin છે ને એટલે એના અનુબદ્ધ અવયવ વડે ગુણો ભાગવો. પણ આ વિલનને જ્યાં સુધી નહીં હટાવીએ ત્યાં સુધી એ કામ નહીં થાય. તો હું આને આપું છું નંબર 1. વિલન હટાવ પ્રોસેસમાં આપણે તમને કીધું છે હંમેશા નીચલી વત્તા ઉપલી ઓછા x ટીકાઓ. એ છેલ્લો રસ્તો છે ભાઈ, આપણે જાણીએ છીએ. જ્યારે કશું જ નિયત સંકલનમાં ના દેખાય ત્યારે નીચલી વત્તા ઉપલી ઓછા x આપણું કામનું સૂત્ર છે. સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to pi x ની જગ્યાએ 0 plus pi minus x એટલે pi minus x, sin x ની જગ્યાએ 0 plus pi minus x એટલે pi minus x upon 1 plus sin x ની જગ્યાએ 0 plus pi minus x એટલે pi minus x equal to integration 0 to pi minus x એમનું એમ sin pi minus x. pi minus એટલે બીજું ચરણ, આપણે જાણીએ છીએ pi minus એટલે બીજું ચરણ. બીજા ચરણમાં sin નું ધન એટલે એનો જવાબ ધન. વળી વિધેય બદલાશે નહીં કારણ કે pi લાગ્યો છે.
1 પ્લસ વાપસ sin x dx નંબર 2. હવે હું 1 અને 2 નો સરવાળો કરું છું. આ પણ i બરાબર છે, આ પણ i બરાબર છે, એટલે 1 પ્લસ 2 કરતા ડાબી બાજુ બનશે 2i is equal to integration 0 to pi. હવે તમે જુઓ sin x upon 1 plus sin x બેમાં કોમન છે એટલે મેં કોમન લઈ લીધા અને ભેગું સંકલન અહીં લખી દીધું sin x upon 1 plus sin x. હવે જે પદ ભિન્ન હતું એના સરવાળા થશે pi minus x અને x નો સરવાળો થશે એટલે pi minus x plus x dx. ये x x चल बसा આપણે એ તો કહીએ છે કે ભાઈ વિલન હટાવ પ્રક્રિયા છે, આ વિલન x હટાવ પ્રક્રિયા. x x ઉડી ગયા એટલે પાઈ અચળ છે બહાર આવી ગયો. સો ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ sin x upon 1 plus sin x dx, sin x upon 1 plus sin x dx. હવે શું કરીશું ભાઈ? તો હવે જો ઉપર cos હોત તો છેદનું વિકલિત અંશમાં બની જતું. cos નથી તો છેદના અનુબંધ અવયવ વડે ગુણો ભાગો ઇક્વલ ટુ પાઈ ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ. sin cos બંનેમાં આ જ રીત થાય. cos upon 1 plus cos હોત તો 1 plus cos ના અનુબંધ અવયવ વડે ગુણતા ભાગતા sin x into 1 minus sin x upon 1 plus sin x into 1 minus sin x dx equal to integration 0 to pi. આગળ pi છે જ. sin a को sin, sin sin a sin square. So sin x minus sin square x upon 1 plus sin into 1 minus sin will be 1 minus sin square. 1 minus sin square x dx equal to pi integration 0 to pi sin x minus sin square x upon 1 minus sin square નું બીજું નામ છે cos square x dx. cos square x dx. હવે લસા છૂટો પાડો equal to pi integration 0 to pi sin upon cos square. sin upon cos square નું બીજું નામ sin upon cos એટલે tan ને 1 upon cos એટલે sec. તો sec x into tan x minus sin square upon cos square એટલે tan square. રકમમાં tan square કે cot square હોય તો નિત્ય સમ લગાડો. ભાઈ ક્યાંથી ક્યાં અને શોધનું શું નીકળે છે તમે જુઓ. એમને ના થાય સંકલન. integration 0 to pi sec x into tan x minus sec square x minus 1 એટલે અહીંયા plus 1 થઈ જશે dx. પેજે મે જારે લાય કે નહીં. હવે સીધું સંકલન કરીને હદ આપો. સો pi sec tan નું સંકલિત થશે sec x minus sec square x નું સંકલિત થશે tan x 1 નું x 0 થી pi. આ બધું 2y બરાબર છે એ ધ્યાન રાખજો. હા નિયત સંકલનમાં બધા લફડા કરે સાહેબ 2 નહીં આવતા પણ ભઈ આ 2 અહીંયા ભાગવા પડે ત્યારે આવે. સો ઇક્વલ ટુ pi. હવે આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ. સો sec pi minus tan pi plus pi minus sec 0 minus tan 0 plus 0. એક વખત આખા જવાબમાં મેં x ની જગ્યાએ pi ટીકાયા, એક વખત આખા જવાબમાં x ની જગ્યાએ 0 pi. cos pi એ -1 એટલે sec pi એ -1, tan pi એ 0 plus pi અથવા 0 લખી એટલે તમને ખ્યાલ રહે 0 plus pi minus cos 0 એ 1 એટલે sec 0 એ 1
tan 0 એ 0 પ્લસ 0. હવે આખો કૌંસ છોડી નાખો. સો પાઈ ઇન્ટુ -1 પ્લસ પાઈ પાછું -1 ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ પાઈ -2. આ 2i બરાબર છે હમણાં જે ચર્ચા કરીએ. તો i ઇક્વલ ટુ થશે π/2 into pi minus 2, which is our zero answer. So બધા દાખલાઓ મોટા છે. સ્વાધ્યાય 7 કેટલા વખતથી ચાલે છે પ્રકરણ સ્વાધ્યાય એ તમે જાણી રહ્યા છો, અને હજી લગભગ આપણું એક લેક્ચર જતું રહે એવા દાખલા આપણી પાસે પડ્યા છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ આપણે, અને 33મા દાખલાથી આપણી ગાડી આવતા લેક્ચરમાં આગળ લઈ જઈશું. ત્યાં સુધી બધાને કહું છું, આ બધા દાખલા શક્ય હોય તો 3 યા 4 વાર ગણજો, કારણ કે જેવા તેવા દાખલાઓ નથી. રાઈટ? ઓકે, ઓલ ધ બેસ્ટ. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટાટા.